Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So we are in unit number 1 and in the last session we had seen what is short run, right? So today we are going to study the long run. So price and production determination and equilibrium of the firm and the industry in the long run, correct? So let us continue students. This is our topic and we are going to study this, and yes, we are referring Sri Jamnadas and company. So what is long run? શોર્ટ રન આપણે ગયા સેશનમાં ભણ્યા બરાબર કે શોર્ટ રન શું છે. નાવ ઇટ્સ ટર્ન ફોર લોંગ રન. લોંગ રન મીન્સ ધ પીરિયડ ડ્યુરિંગ વિચ સપ્લાય can be increased or decreased according to changes in demand. Supply ma changes ave, which supply can be increased or decreased. Demand ma changes ave તો supply માં આપણે વધારો કે ઘટાડો કરીએ, that is long run. બરાબર. લોંગ રનમાં ડિમાન્ડમાં જ્યારે ચેન્જીસ આવે તો સપ્લાયમાં આપણે વધારો કે ઘટાડો કરીએ, દેટ ઇઝ લોંગ રન. ઇન ધ લોંગ રન ધ સપ્લાય કેન બી ઇન્ક્રીઝડ ઇન પ્રપોર્શન ટુ ડિમાન્ડ ઓર ડિક્રીઝડ ઇન પ્રપોર્શન ટુ ડિમાન્ડ. વધારો બી કરી શકીએ, જરૂર ડિમાન્ડ વધારે હોય તો સપ્લાય વધારવું પડે અને ડિમાન્ડ ઓછી હોય તો સપ્લાય ઘટાડવું પડે. તો એ બંને વસ્તુ આપણે લોંગ રનમાં કરી શકીએ. ધ ફર્મ કેન ચેન્જ ઇટ્સ ફિક્સ્ડ ફેક્ટર્સ ઓલ્સો ડ્યુરિંગ ધ લોંગ પીરિયડ. લોંગર ટર્મમાં ફિક્સ્ડ ફેક્ટર્સ છે એ બી ચેન્જ થાય, બરાબર. વેરિયેબલ ફેક્ટર્સ તો આમ થાય તે ચેન્જેબલ હોય, પણ ફિક્સ ફેક્ટર્સ છે એ બી લોંગ રનમાં ચેન્જ થાય છે. ઇન ધ લોંગ રન દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ ફેક્ટર્સ. બધું વેરિયેબલ જ કહેવાય લોંગ રનમાં, કે બધું ચેન્જ થાય. ફિક્સ્ડ ફેક્ટર્સ એ ચેન્જ થાય અને વેરિયેબલ ફેક્ટર્સ એ ચેન્જ થાય. Therefore, in the long run, all the factors are variable because the firm make changes in its plant. It can expand the plant or reduce its plant size. In the long run, as demand increases, new firm enter the industry and supply can go up according to demand. If demand decreases, some firms can go out of the industry. Thus, the supply can decrease according to reduction in demand. સો ડિમાન્ડમાં ચેન્જીસ થશે એ અકોર્ડિંગ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે ઇન સપ્લાય. અને ડિમાન્ડ અકોર્ડિંગ કોઈ પણ ફર્મ એ ઇન્ડસ્ટ્રીમાં રહેશે કે જતી રહેશે. ડિમાન્ડ વધે તો ઓબ્વિયસલી પ્રોફિટ થાય, તો ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાં રહે. અને જ્યારે ડિમાન્ડ ઘટે છે ત્યારે એવું માની શકીએ આપણે કે કદાચ લોસ થાય, કારણ કે જેમ જેમ ડિમાન્ડ ઘટતી જાય એમ ફ્યુચરમાં લોસ થવાના ચાન્સીસ રહે. તો ઘણી ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળી બી જતી હોય છે. ઇન ધીસ મેનર, ઇન ધ લોંગ રન પ્લાન્ટ કેન ચેન્જ ઇટ્સ સ્કેલ એન્ડ સો ફર્મ કેન એન્ટર એન્ડ એક્ઝિટ ફ્રીલી. Supply changes in proportion of demand. Thus, in long run, supply follows demand completely. So, લાંબા ગાળે ડિમાન્ડમાં ચેન્જીસ થાય તો ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ થવાનું જ છે. અને બીજી વાત છે કે ફર્મ કેન ઇઝીલી એન્ટર એન્ડ એક્ઝિટ ધ ઇન્ડસ્ટ્રી. બરાબર, ગમે ત્યારે આવી શકે, જઈ શકે. મેં હમણાં જ કીધું એમ કે ડિમાન્ડ વધારે હોય તો ફર્મ રહે, અને ડિમાન્ડ જ્યારે ઘટી જાય છે તો ફર્મ લોસના ડરથી એક્ઝિટ કરી લે છે. તો આમાં દેર ઇઝ ફ્રીડમ ફોર એન્ટ્રી એન્ડ એક્ઝિટ. બરાબર. હવે આપણે પોઈન્ટ જોશું, દેટ ઇઝ સપ્લાય કર્વ ઓફ ધી ફર્મ ઇન ધ લોંગ રન એન્ડ સપ્લાય કર્વ ઓફ ધી ઇન્ડસ્ટ્રી ઇન ધ લોંગ રન. બરાબર. ફર્મનો સપ્લાય કર્વ જોશું અને ઇન્ડસ્ટ્રીનો સપ્લાય કર્વ જોશું. So, supply curve of the firm in the long run. So, in the long run, when new firm enter the industry and old firm leave the industry, long run marginal cost curve crosses long run average cost curve at the lowest point and it achieves equilibrium. હવે
લોંગ રનમાં જ્યારે નવી ફર્મ્સ આવતી હોય અને જૂની ફર્મ્સ નીકળી જતી હોય તો એટ ધેટ ટાઈમ લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ છે એ ક્રોસ થાય છે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વને એટ ઇટ્સ લોવેસ્ટ પોઈન્ટ, રાઈટ, એન્ડ ઇટ અચીવ્સ ઇક્વિલિબ્રિયમ. ત્યાં એને ઇક્વિલિબ્રિયમ મળે છે. બંને ક્રોસ થાય છે અને એ લોવેસ્ટ પોઈન્ટે ક્રોસ થાય છે અને એ પોઈન્ટ છે દેટ ઇઝ ઇટ ઇઝ અચીવિંગ ઇક્વિલિબ્રિયમ. At the point of equilibrium, price is equal to AR is equals to AC is equals to MC. Equilibrium point છે, રાઈટ, એટલે બધું ઇક્વલ હોય તો ફોર દેટ રીઝન P equals to AC equals to MC. Therefore, in the long run, the production of firm's equilibrium is determined by the lowest point of average cost curve and the long run supply of the firm is determined. બરાબર કે સો દેટ ઇઝ ધ પોઈન્ટ. બરાબર કે એ એક પોઈન્ટ છે કે જ્યાં આપણને ઇક્વિલિબ્રિયમ મળે છે, રાઈટ. The firm that attains equilibrium at minimum average cost can be called a firm with optimal level, and in this way the supply of the firm in the long run continues to change. બરાબર, લોવેસ્ટ પોઈન્ટમાં એ ઇન્ટરસેક્ટ કરે છે, ક્રોસ થાય છે તો આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે છે. બરાબર, અને એવી ફર્મ છે એ ઓપ્ટિમલ લેવલ, બરાબર, એટલે સારા એવા લેવલે એ પ્રોડક્શન કરે છે. બરાબર, અને સપ્લાય છે દેટ ઇઝ ઓલ્સો ગુડ, પણ કોઈ પણ કન્ડિશન છે એ સ્ટેબલ રહેતી નથી, રાઈટ. સો ધેર ફોર ઇટ કન્ટિન્યુઝ ટુ ચેન્જ. બરાબર, કારણ કે જનરલી પરફેક્ટ કોમ્પિટિશન છે તો પ્રાઇસમાં તો કોઈ ફર્મ છે એ નક્કી ન કરી શકે, એટલે એની એવરેજ કોસ્ટ એ ઘટાડવાના પ્રયત્ન કરી શકે. તો એના માટે થઈને એના ઉપર ડિપેન્ડન્ટ છે કે ફર્ધર કોઈ પણ ફર્મ છે એ એન્ટ્રી લેશે કે એક્ઝિટ લેશે. નાઉ સપ્લાય કર્વ ઓફ ધી ઇન્ડસ્ટ્રી ઇન ધ લોંગ રન. તો સપ્લાય ઓફ ઇન્ડસ્ટ્રી ઇન ધ લોંગ રન ઇઝ અફેક્ટેડ બાય ચેન્જીસ ઇન ડિઝાયરેબલ વોલ્યુમ ઓર સાઇઝ ઓફ ધી ફર્મ્સ. કાં તો તમે પ્રોડક્શનમાં ચેન્જીસ કરો છો અને કાં તો સાઇઝ ઓફ ધી ફર્મમાં ચેન્જીસ થાય છે. બરાબર, કે લાર્જ, મીડિયમ કે સ્મોલ, રાઈટ. સો જ્યારે વોલ્યુમ કે સાઇઝમાં ચેન્જીસ થાય, રાઈટ, ત્યારે ઇન્ડસ્ટ્રીના લોંગ રનને અફેક્ટ થાય. બરાબર, લોંગ રન ઇન્ડસ્ટ્રી સપ્લાય કર્વ ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર્સ એન્ડ ઇટ્સ શેપ ચેન્જીસ અકોર્ડિંગલી. બરાબર, કે નોર્મલી ફોલોઈંગ ફેક્ટર્સ છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો ફર્સ્ટ વન ઇઝ ઇફ ધ લો ઓફ કોન્સ્ટન્ટ કોસ્ટ ઇન ઓપરેશન ધ સપ્લાય કર્વ ઇઝ ઓફ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન શેપ. બરાબર, કોન્સ્ટન્ટ કોસ્ટ હોય, બરાબર, સતત કોસ્ટ ચાલતી હોય, ઓપરેશનમાં હોય તો ધ સપ્લાય કર્વ ઇઝ ઓફ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન શેપ. તો એ સ્ટ્રેટ લાઇન શેપમાં હોય, પણ ક્યારે? કોન્સ્ટન્ટ કોસ્ટ હોય ત્યારે. પછી લો ઓફ ઇન્ક્રીઝિંગ કોસ્ટ. ઇફ ધ લો ઓફ ઇન્ક્રીઝિંગ કોસ્ટ ઇઝ ઇન ઓપરેશન તો સપ્લાય કર્વ છે એ પોઝિટિવ સ્લોપમાં છે. ઇન્ક્રીઝિંગ કોસ્ટ છે તો પોઝિટિવ સ્લોપમાં છે. અને ઇફ ધ લો ઓફ ડિક્રીઝિંગ કોસ્ટ ઇઝ ઇન ઓપરેશન તો સપ્લાય કર્વ હેઝ અ નેગેટિવ સ્લોપ. તો એનો નેગેટિવ સ્લોપ થાય જો એ ડિક્રીઝિંગ કોસ્ટમાં હોય. એટલે કોન્સ્ટન્ટ કોસ્ટ હોય તો સ્ટ્રેટ લાઇન, ઇન્ક્રીઝિંગ કોસ્ટ હોય તો પોઝિટિવ સ્લોપ અને ડિક્રીઝિંગ કોસ્ટ હોય તો સપ્લાય કર્વ છે એ નેગેટિવ સ્લોપમાં હોય, રાઈટ. હવે એઝમ્પશન્સ રિગાર્ડિંગ કોસ્ટ. તો યર ધ સેમ એઝમ્પશન્સ આર મેડ એઝ ધોઝ આર મેડ ફોર શોર્ટ રન. બરાબર, દેર મસ્ટ બી પરફેક્ટ કોમ્પિટિશન ઇન ધ ફેક્ટર માર્કેટ. ફેક્ટર માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન હોવી જોઈએ. સેમ એઝમ્પશન્સ છે જે શોર્ટ રનમાં હતા. દેન ઓલ યુનિટ્સ ઓફ ઇનપુટ્સ આર ઇક્વલ. બરાબર, જેટલા યુનિટ્સ છે ઓફ ઇનપુટ એ બધા ઇક્વલ છે. Therefore, all the firms in industry pay the same price for its services. As a result, the cost curve of all firms are equal. એટલા માટે થઈને કોસ્ટ કર્વ છે એ બધા ઇક્વલ છે. બરાબર.
Now we are moving on towards another topic, that is, in the long run, how long does the firm continue production. લોંગ રનમાં પ્રોડક્શન ક્યાં સુધી, ફર્મ ક્યાં સુધી પ્રોડક્શન કન્ટિન્યુ કરે, બરાબર? તો it will continue production only if both fixed cost and variable cost are compensated. ક્યાં સુધી કન્ટિન્યુ કરશે પ્રોડક્શન? તો એ ત્યાં સુધી પ્રોડક્શન કન્ટિન્યુ કરશે જ્યાં સુધી એની ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટ છે એ એને પાછી રિકવર થઈ જાય, બરાબર? શોર્ટ રનમાં શું હતું કે ફિક્સ્ડ કોસ્ટ રિકવર થાય ત્યાં સુધી ઇટ્સ ઓકે, બરાબર? વેરિયેબલ હવે લોંગ રનમાં શું છે કે બંનેનો આગ્રહ છે કે વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ બંને રિકવર થવી જોઈએ. કરેક્ટ. સો દેટ ઇઝ ધ નોર્મલ કન્સેપ્ટ, બરાબર? કે જનરલી એ ત્યાં સુધી જ એનું પ્રોડક્શન કરશે જ્યાં સુધી એને વેરિયેબલ અને ફિક્સ્ડ ફેક્ટર્સ છે એ રિકવર ન થાય. નાઉ another point is the process of equilibrium. Now let us examine the process of equilibrium of the firm and industry in the long run. હવે એમાં number 1 point, if firms of industry obtain supernormal profit, બરાબર? તો હવે ફર્મ છે ઇન્ડસ્ટ્રીના એમને સુપર નોર્મલ પ્રોફિટ મળે, બરાબર? તો શું થાય? Suppose the firm in the industry gets supernormal profit, what can be the reason for such profit? શું રીઝન હોઈ શકે કે સુપર નોર્મલ પ્રોફિટ થયો? નેચરલી ઇટ ઇઝ બિકોઝ ધ પ્રાઇસ ઇઝ exorbitantly હાઈ. પ્રાઇસ બહુ વધારે હાઈ હોય તો સુપર નોર્મલ પ્રોફિટ થાય. ધ પ્રાઇસ માઇટ બી હાઈ બિકોઝ સપ્લાય ઇઝ લેસ દેન ડિમાન્ડ. પ્રાઇસ એટલે વધારે હોય કારણ કે સપ્લાય છે એ ઓછું છે ડિમાન્ડ કરતાં, એટલે અછત ઊભી થાય, અને અછત ઊભી થાય એટલે વી ઓલ નો કે ભાવ વધી જાય છે, બરાબર? તો એના કારણે પ્રાઇસ વધારે ચાર્જ કરો એટલે તમને સુપર નોર્મલ પ્રોફિટ મળે. When the firm gets supernormal profit, other firm will be attracted and they will enter the industry. As a result, the supply will increase and the price will come down. બરાબર? હવે કેવું થાય કે બધાને સુપર નોર્મલ પ્રોફિટ થતો હોય એટલે નવી ફર્મ છે ને એ બી એટ્રેક્ટ થાય અને એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થાય. એના કારણે શું થાય? સપ્લાય છે એ વધી જાય અને પ્રાઇસ છે એ ઓટોમેટિકલી નીચે આવી જાય, પછી તો અછત રહે નહીં, રાઈટ? So thus if the price decreases, price curve which is also average income curve moves downward. બરાબર? એટલે પ્રાઇસ જો ઘટી જાય તો પાછું પ્રાઇસ કર્વ છે જેને એવરેજ ઇન્કમ કર્વ બી કહેવાય એ બી પાછું નીચું આવતું રહે. એટ લાસ્ટ એવરેજ રેવન્યુ વિલ બી ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. એના કારણે એવરેજ રેવન્યુ છે એ ઇક્વલ થઈ જાય એવરેજ કોસ્ટને. Consequently, the exorbitant profit of the firms will disappear and all firm will get normal profit only. એટલે જે ઓલી એક્સઓર્બિટન્ટ પ્રાઇસ હતી, બહુ વધારે જે પ્રાઇસ ચાર્જ કરતા હતા સ્કેરસિટીના કારણે, એ તો હવે રહે નહીં. તો એના કારણે બધી ફર્મને પાછો નોર્મલ પ્રોફિટ છે એ મળે. આફ્ટર દેટ ધ ન્યૂ ફર્મ વિલ નોટ એન્ટર ધ ઇન્ડસ્ટ્રી. હવે બધાને નોર્મલ પ્રોફિટ હોય તો નવી ફર્મ શું કામ એન્ટર કરે ઇન્ડસ્ટ્રીમાં? Thus in the long run, when the firms get normal profit, both the firms and industry attain equilibrium. Right? Now second position is if the firm in the industry make losses. So if the firm make losses, what might be the cause? Loss કરે છે તો શું એનું રીઝન હોઈ શકે? If it can be said very clearly that prices are low and therefore losses take place. પ્રાઇઝીસ ઓછા છે એના કારણે લોસ છે એ ફેસ કરવું પડે છે. ધ પ્રાઇઝીસ આર લો બિકોઝ ધ સપ્લાય ઇઝ મોર દેન ડિમાન્ડ. બરાબર? પ્રાઇઝીસ લો છે કારણ કે સપ્લાય છે એ ડિમાન્ડ કરતાં લો છે, હાઈ છે, સોરી.
The prices are low because the supply is more than demand. ડિમાન્ડ એટલી છે નહીં અને સપ્લાય છે એ વધારે છે, એના કારણે લોસીસ છે એ ફેસ કરવા પડે. If the firms make loss in the industry, in the long run, some firm will leave the industry. જો આવી રીતના લોસીસ થતા હોય, સપ્લાય વધારે છે, ડિમાન્ડ છે એ ઓછી થઈ ગઈ છે, તો હવે બધી ફર્મ એવું વિચારે કે લોસીસ જો ફેસ કરવા પડે તો પછી ઘણી બધી ફર્મ છે એ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળી જાય. Thus the supply will decrease but the demand will remain constant and so price will go up. બરાબર કે સપ્લાય ઘટી જાય અને ડિમાન્ડ છે એ કોન્સ્ટન્ટ રહે અને પાછું પ્રાઇસ છે એ વધે. Thus as price increases, price curve which is also average revenue curve moves upward. એના કારણે પ્રાઇસ વધે, પ્રાઇસ કર્વ જે એવરેજ રેવન્યુ કર્વ કહેવાય એ પાછો ઉપર જાય. At last there will be average revenue is equals to average cost. So average revenue is equivalent to average cost. Consequently, the losses made by the firm will also disappear. All firms will begin to get normal profit. આના કારણે જે લોસ થયો તો એ બી રિકવર થઈ જાય અને બધી ફર્મ છે એ પાછું નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાય. Then no firm want to exit from industry. Thus in the long run, when the firms get normal profit, both firms and industry will achieve equilibrium. એટલે આવી કન્ડિશનમાં જ્યારે નોર્મલ પ્રોફિટ મળે છે, રાઈટ, તો ફર્મ છે એ ઇક્વિલિબ્રિયમમાં આવી જાય છે. સો આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે ઇક્વિલિબ્રિયમ તમને ક્યારે મળશે લોંગ રનમાં, તો ત્યારે જ મળશે જ્યારે ફર્મ છે એ નોર્મલ પ્રોફિટમાં આવે છે ત્યારે. સુપર નોર્મલ પ્રોફિટ અને લોસીસમાં ઇક્વિલિબ્રિયમ મળે નહીં. હવે પાછળ બે ફિગર આપેલા છે, પ્લીઝ રિફર યોર ટેક્સ્ટ બુક્સ, રાઈટ. એમાં ફિગર આપેલા છે બે અને એ ફિગરને નાવ વી નીડ ટુ એક્સપ્લેન ઇટ. સો પ્લીઝ લુક ઇન ટુ યોર ટેક્સ્ટ બુક્સ. Here two figures have been given together. In the left figure, how price determination takes place in industry has been shown. On the right figure, how the firm determines production considering the price has been indicated. બરાબર, લેફ્ટ ફિગરમાં પ્રાઇસ ડિટર્મિનેશન ટેક્સ પ્લેસ ઇન ઇન્ડસ્ટ્રી, બરાબર, પ્રાઇસ કેવી રીતના નક્કી થાય એ છે. અને રાઇટ ફિગરમાં પ્રોડક્શન કેવી રીતના ફિક્સ થશે ઓન કન્સિડરિંગ ધ પ્રાઇસ એ આપેલું છે. બરાબર, હવે ઓન ધ લેફ્ટ સાઇડ ફિગર ઓન OX પ્રોડક્શન એન્ડ ઓન OY પ્રાઇસ હેઝ બીન શોન. બરાબર, OX ઉપર પ્રોડક્શન છે, OY ઉપર પ્રાઇસ છે. SS3 ઇઝ અ લોંગ રન સપ્લાય કર્વ. SS3 છે જે તમને દેખાય છે બરાબર ફિગરમાં, એ લોંગ રન સપ્લાય કર્વ છે. પછી DD1 ઇઝ અ લોંગ રન ડિમાન્ડ કર્વ. DD1 છે એ લોંગ રન ડિમાન્ડ કર્વ છે. પછી લોંગ રન સપ્લાય કર્વ SS3 એન્ડ લોંગ રન ડિમાન્ડ કર્વ DD1 ક્રોસ ઈચ અધર એટ E. જે આપણે જોઈ શકીએ છીએ કે SS3 અને DD1 છે એ બંને એકબીજાને ક્રોસ થાય છે એટ પોઈન્ટ E. Therefore in industry price is determined at OP. બરાબર, એટલા માટે થઈને એ ઇન્ટરસેક્ટ થાય છે તો એને OP પ્રાઇસ છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર, ઈ છે એ ઇન્ટરસેક્શન પોઈન્ટ છે અને ડિમાન્ડ અને સપ્લાય ત્યાં ઇન્ટરસેક્ટ થાય છે એટલે ત્યાં આપણે લાઈન કરીએ, બરાબર, OP લાઈન બને તો ઈ પ્રાઇસ છે એ ફિક્સ કરવામાં આવે છે. બરાબર, એટ OP. દેન ઓન ધ રાઇટ સાઇડ ફિગર ઓન OX આઉટપુટ, બરાબર, OX પર આઉટપુટ છે એન્ડ ઓન OY રેવન્યુ આપેલી છે એન્ડ કોસ્ટ હેવ બીન શોન. In perfect competition, the firm has to accept the price determined by the industry. બરાબર, પરફેક્ટ કોમ્પિટિશનમાં ઇન્ડસ્ટ્રી નક્કી કરે એ જ પ્રાઇઝે ચાલવું પડે છે, એ લોકો પોતાની રીતના પ્રાઇઝ નક્કી કરતા નથી. બરાબર, ઇન ધ ફર્મ OP વિચ ઇઝ ઇક્વલ ટુ OP હેઝ બીન એક્સેપ્ટેડ. સો જે ઇન્ડસ્ટ્રીમાં નક્કી થયું હતું OP, એ જ OP આમાં નક્કી મીન્સ એક્સેપ્ટ કરવું પડે કારણ કે ફર્મવાળા પોતાની જાતે પ્રાઇઝ નક્કી કરી શકતા નથી.
In perfect competition, the price in the firm is P is equals to AR is equals to MR. Please add P. બરાબર, price in the firm is AR is equals to MR. In the figure, P1R is AR is equals to MR. Here the price AR is equals to MR, MC and AC are marginal cost and average cost curves. In short, it means to say that price in the firm is AR is equals to MR. બરાબર, P1R and MR curve is crossed by MC. હવે P1R અને MR કર્વ છે એ ક્રોસ થાય છે MCA એટ S, પોઈન્ટ S. બરાબર, ફિગરમાં આપણને દેખાય છે. એન્ડ ધ પ્રોડક્શન અપ ટુ OM. બરાબર, હવે એ થશે પ્રોડક્શન અપ ટુ OM is determined in a firm. At OM1 output AR and AC are equal. હવે OM1 એ આપણે જોઈએ કે AR અને AC છે ઇક્વલ છે. It can be seen here that at OM1 output AR is SM1 and AC is also SM1. Therefore the firm gets normal profit. So OM1 output AR is SM1 અને AC છે એ બી SM1 છે. એના કારણે ફર્મને નોર્મલ પ્રોફિટ મળે છે. The total revenue of the firm is OM2 SP2 and total cost is also OM1 SP1. In total cost, normal profit is considered. બરાબર, આ સિચ્યુએશન જ્યારે આવે ત્યારે નોર્મલ પ્રોફિટ કન્સિડર કરવામાં આવે છે. Therefore the firm gets only very little profit. Thus, in the long run, the firm gets equilibrium at OM1. In the figure given, firm represents all the firms of the industry. Thus, it can be said that all firms achieve equilibrium. After OM1 output, firms do not change their output. એકવાર OM1 મળી જાય, બરાબર, તો ત્યાં આપણને ઇક્વિલિબ્રિયમ મળી ગયું છે. હવે એના પછી તમે આઉટપુટ ચેન્જ કરી શકો નહીં. They all make normal profit. Therefore, no new firms enter nor old firm leave the industry. Thus, industry achieves equilibrium. So, એકવાર ઇક્વિલિબ્રિયમ મળી જાય, તમને નોર્મલ પ્રોફિટ મળી ગયો, એના પછી ફર્મ એન્ટર બી નથી કરી શકતી કે લીવ બી નથી કરી શકતી ઇન્ડસ્ટ્રી. Right? So, in the figure it can be said that at the time of ઇક્વિલિબ્રિયમના ટાઈમે પ્રાઇસ MR, MC, AR, AC બધું જ ઇક્વલ છે. બરાબર, એવરેજ કોસ્ટ છે એ મિનિમમ છે. Thus the conditions of the equilibrium of the firm and industry in the long run can be concluded as follows. Number 1, price equals to MR equals to MC equals to AR equals to AC. In short, બધું જ ઇક્વલ છે અને એવરેજ કોસ્ટ છે એ મિનિમમ છે. Now we are going to study evaluation of perfect competition. બરાબર, તો the market with perfect competition is an ideal system of market. If perfect competition prevails in the market, society at large is benefited. Advantages શું થાય? બરાબર, પરફેક્ટ કોમ્પિટિશનના તો પહેલું છે કન્ઝ્યુમર્સનું એક્સપ્લોઇટેશન થતું નથી. કન્ઝ્યુમર્સ હેવ ટુ પે એઝ મચ એઝ એવરેજ કોસ્ટ. જેટલી એવરેજ કોસ્ટ હોય છે ફર્મની એટલું જ કન્ઝ્યુમરને પે કરવાનું આવે છે. એના કારણે કન્ઝ્યુમર્સ ક્યાંય એક્સપ્લોઇટ થતા નથી, મીન્સ બહુ ભાવ વધારો હોતો નથી. દેન નો એક્સપ્લોઇટેશન ઓફ લેબર. તો ફર્મ ડિમાન્ડ લેબર ઇન પ્રપોર્શન ટુ ટોટલ ડિમાન્ડ. બરાબર, ટોટલ ડિમાન્ડના પ્રપોર્શનમાં જ ડિમાન્ડ લેબર છે. બરાબર, એના કારણે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે ડિમાન્ડમાં લેબરની. રાઈટ, કારણ કે એ ટોટલ ડિમાન્ડ સાથે કનેક્ટેડ છે. એના કારણે એક્સપ્લોઇટેશન્સ લેબરનું થતું નથી, બિકોઝ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ટોટલ ડિમાન્ડ. અને જે પ્રમાણેનું ડિમાન્ડ હોય એ પ્રમાણેનું ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય in the demand of labors. Right? Then desirable distribution of factors of production. So equilibrium is established in economy. In the circumstances of equilibrium, the factors are distributed in the ideal manner. Equilibrium મળી ગયા પછી factors of distribution છે એ ideally distribute થાય છે. મીન્સ એક તો પૂરેપૂરું યુટિલાઇઝ થાય છે, પૂરેપૂરો એનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે. બરાબર, અને એના કારણે ફર્મને સક્સેસ મળે છે.
દેન નો વેસ્ટેજ એઝ ઇન ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન. બરાબર, વેસ્ટેજ એટલા માટે નથી કારણ કે અનનેસેસરી પ્રોડક્ટિવિટી નથી. પ્રોડક્શન છે એ અનનેસેસરીલી નથી થતું. પરફેક્ટ પ્રપોર્શન આપણે જોયું કે લોંગ રનનું બી હતું કે ક્યાં સુધી પ્રોડક્શન કરી શકે, અને શોર્ટ રનનું બી આપણે જોયું કે એ ક્યાં સુધી પ્રોડક્શન કરી શકે. સો વી આર હેવિંગ પરફેક્ટ આઈડિયા કે તમે કયા લેવલ સુધી તમારું પ્રોડક્શન તમે કરી શકો અને એના પછી તમારે સ્ટોપ થઈ જવાનું છે. તો આ રીઝનના કારણે અનનેસેસરી પ્રોડક્ટિવિટી નથી થતી, એટલે ખોટો વેસ્ટેજ થતો નથી. દેન ફિફ્થ પોઈન્ટ ઇઝ એન્કરેજમેન્ટ ટુ રિસર્ચ. પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇઝમાં તો તમે ચેન્જીસ કરી શકતા નથી, એટલે તમારે એવરેજ કોસ્ટમાં ઘટાડો કરવો પડે, અને એવરેજ કોસ્ટમાં તમારે ઘટાડો કરવો હોય તો તમારે નવી ટેકનોલોજીસ યુઝ કરવી પડે, રિસર્ચ કરવું પડે, રાઈટ, અને એવી રીતના તમે એવરેજ કોસ્ટ તમારું ઘટાડી શકો. તો એના કારણે એન્કરેજમેન્ટ ટુ રિસર્ચ થાય છે. એન્ડ સિક્સ્થ પોઈન્ટ ઇઝ ફૂલ યુઝ ઓફ કેપેસિટી ઓફ પ્રોડક્શન. જેમ મેં હમણાં જ કીધું એમ કે પૂરેપૂરી પ્રોડક્શનની કેપેસિટી યુઝ થાય છે, અનનેસેસરી પ્રોડક્ટિવિટી નથી થતી. બરાબર, એના કારણે પરફેક્ટ કોમ્પિટિશનમાં સક્સેસ મળે છે અને એનો એડવાન્ટેજ છે. રાઈટ, સો ધીસ વેર ધી એડવાન્ટેજીસ ઇવેલ્યુએશન. Now the last topic is importance of perfect competition in practice or practical application of concept of perfect competition. બરાબર, તો examining the characteristics of the market with perfect competition, it can be said that perfect competition is the ideal condition. અત્યાર સુધીનું આપણે પરફેક્ટ કોમ્પિટિશન જોયું આખા ચેપ્ટરમાં, એમાં આપણને ખબર પડી કે મોટા ભાગના દેર આર લોટ મેની એડવાન્ટેજીસ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન. બરાબર, એટલા માટે પરફેક્ટ કોમ્પિટિશન છે એ આઈડિયલ કન્ડિશન છે. ઇન રિયલ વર્લ્ડ વી હાર્ડલી ફાઇન્ડ ધ માર્કેટ વિથ સચ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે આવા કેરેક્ટરિસ્ટિક્સ ટૂંકમાં હોવું એ બહુ જ સારી અને આઈડિયલ વાત છે. હાવેવર દેર આર મેની સેલર્સ એન્ડ બાયર્સ, દેર ઇઝ કમ્પ્લીટ નોલેજ. બરાબર, કેટલાય બાયર્સ એન્ડ સેલર્સ છે, કમ્પ્લીટ નોલેજ છે રિગાર્ડિંગ માર્કેટ, સેલિંગ કોસ્ટનું એબ્સન્સ છે, ગમે ત્યારે એન્ટ્રી કે એક્ઝિટ કરી જ શકે છે ફર્મ્સ. તો આ બધી વસ્તુના કારણે ફૂલ મોબિલિટી અને ડાયનામિઝમ ઊભું થાય છે. એના કારણે પરફેક્ટ કોમ્પિટિશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આઈડિયલ છે. રાઈટ, સો વી હેડ કમ્પ્લીટેડ ચેપ્ટર નંબર 1. સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.